જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. પુષ્ટિમાર્ગીય રહસ્ય લીલાઓ પ્રાચીન પુસ્તકમાંથી આજે શ્રી ચંદ્રાવલીજી સાથેની એક લીલાનું આપણે અવગાહન કરીશું. એક સમયે શ્રી ચંદ્રાવલીજીનો પતિ ગોર્ધન સૌના સાંભળતા બોલ્યો કે એ નંદલાલ ગમે તેના ઘરમાં પેસી જાય છે, ગમે તેના દહીં માખણ લૂંટી ખાય છે, ગમે તેમ લંગરાઈ કરે છે, વાટે ને ઘાટે સૌને રોકે છે, પણ મારે ત્યાં તે આવી શકતો નથી. મારે ત્યાં તે આવે તો ખબર પાડી દઉં. મારી સ્ત્રીની મશ્કરી કરે તો જોઈ લઉં. એ તો બિચારી બકરીઓને સતાવે છે. મારા જેવા વાઘની જોડે કામ પાડી જુએ તો એને ખબર પડે. એક સખો દોડતો દોડતો જ જઈને આ સર્વે સમાચાર નંદલાલને કહી આવ્યો. સખાની વાત સાંભળી નંદલાલ હસ્યા ને આજ્ઞા કરી કે તે ગોર્ધનને જઈને કહી આવ કે આજે જ તારે ઘેર નંદલાલ વધારશે. તારે જેટલો ચોકી પહેરો રાખવો હોય તેટલો રાખજે, કંઈ કચાશ રાખીશ નહીં. સખો જઈને સર્વ સમાચાર ગોર્ધનને કહી આવ્યો. ગોર્ધન મથુરામાં કંસને ત્યાં ચાકરી કરતો હતો, તેથી તેને કંસના સંગની અસર થઈ હતી. પોતે ઘેર પોતાની માતાને સર્વ હકીકત કહી અને સર્વ રીતે સાવધ રહેવા માટે કહ્યું. પોતે નાના મોટા ઢેખાડા વીણીને બારણા આગળ ઢગલો કર્યો અને લાકડી વગેરે સાધનો પણ રાખ્યા. આજે નંદલાલ આવે તો બરાબર સીધો કરવા તૈયારી કરી છે. ચંદ્રાવલીજીને ચિંતા થઈ કે મારો પતિ આસુરી જીવ છે અને તે નંદલાલને મારી બેસશે. તેથી તેણે પોતાની અંગત સખી મારફતે કહેવડાવ્યું કે આજે તમે આવશો નહીં. મારા પતિએ સર્વ તૈયારીઓ કરી રાખી છે. જીવનું જોખમ છે, માટે આજે આવશો નહીં. સખી તો ગઈ ખરી, પણ નંદલાલ કોઈ પણ ઠેકાણે મળ્યા નહીં. નિરાશ થઈને પાછી આવી. ચંદ્રાવલીજી મનમાં બહુ દુઃખ પામ્યા, પણ શું કરે? પ્રભુ ઈચ્છાએ મથુરાથી કંસનો પત્ર લઈને મુદ્દાન માણસ આવ્યો ને ગોર્ધનને પત્ર આપીને બોલ્યો કે જરૂરનું કામ હોવાથી તમને તુરત જ હમણાં ને હમણાં બોલાવે છે. ગોર્ધન વિચારમાં પડી ગયો, પણ લાચાર રાજાના હુકમનો ભંગ થાય નહીં, કેમ કે ભંગ કરે તો આવી જ બન્યું. તેથી પોતાની માતાને બહુ ભલામણ કરીને કહ્યું કે હું મથુરા જાઉં છું. નંદલાલ રાત્રે આવશે, કમાડ ઉઘાડશો નહીં. તે કહેશે કે હું જ ગોર્ધન છું તો પણ બિલકુલ માનશો નહીં. હું તો મથુરા જાઉં છું, સવારે જ આવીશ. જો આ ઢેખાડા છે તે મેડીની બારીએથી નાખીને તેનું માથું ફોડી નાખજો. ઢેખાડાનો ઢગલો તો તેણે મેળે બારી આગળ પહેલેથી જ કરી દીધેલો છે. આ પ્રમાણે ગોર્ધને તેની માતાને ભલામણ કરી. ગોર્ધન મથુરા ગયો. પ્રભુની લીલા અકળ છે. ગોર્ધન માતાને ને તેની સ્ત્રીને શિખામણ દેતો હતો. તે વખતે જ લાગ જોઈને પાછલા બારણેથી નંદલાલ ઘરમાં પેસી ગયા અને ઘરમાં અંધારામાં કોઠીઓ વચ્ચે છુપાઈ ગયા. રાતે બધા કમાડ બરાબર વાસી ડોશી મેળાની બારી પાસે સૂઈ ગયા અને ચંદ્રાવલીજી બીજા ખંડમાં પોતાને સ્થાને સૂઈ ગયા. ડોશીમાં જંપ્યા ઊંઘ્યા શ્રી ઠાકોરજી હળવે હળવે શ્રી ચંદ્રાવલીજીની પાસે ગયા. ચંદ્રાવલીજી આશ્ચર્ય પામ્યા. પ્રભુએ શાન કરીને ચૂપ કર્યા. હવે મથુરામાં કંસનું કામ પૂરું કરી ગોર્ધન ઘેર આવવા નીકળ્યો. કારણ તે નંદલાલને ઓળખતો હતો. તેને લાગ્યું
કે તે જરૂર આવશે અને નકામો ઝઘડો કરશે, ડોશીને મારી બેસશે, મારી સ્ત્રીને પણ સતાવશે, એમ સમજી ઘેર આવવા નીકળ્યો. ઘેર આવ્યો ત્યારે રાતના 12 વાગ્યા હતા. ઘેર આવીને કમાડ ઉઘાડવા માતાને બૂમ પાડી, પણ માતા બોલે જ નહીં. ગોરધને ઘણી બૂમો પાડી. ડોશીમાં અકળાયા. મારો ગોરધન તો મથુરા છે, તું નંદલાલ જ આવ્યો છે, ઊભો રહે, લેતો જા, એમ કહીને મેડીની બારીએથી ઢેખાડા દેવા જ માંડ્યા. ગોરધનનું માથું ફૂટી ગયું, શરીર પણ ભાગી ગયું ને બેહોશ થઈને પડ્યો. હવે બોલાતું નથી. ડોશીમાં સમજ્યા કે નંદલાલ નાસી ગયો. ને રાત્રે સૂતા. પ્રભુ પરોઢિયે ઉઠીને ચાલતા થયા. તેમના જવાની ડોશીમાને ખબર પડી નહીં. વખત થયે ડોશીમા ઉઠ્યા, કમાડ ઉઘાડ્યા તો પોતાનો દીકરો ગોરધન લોહી લુહાણ અચેતન પડ્યો છે. ડોશી રોવા લાગ્યા. ચંદ્રાવલીજી આવીને રડવા લાગ્યા અને ડોશીને ઠપકો દેવા લાગ્યા. ડોશીમાં કહે, મને તો ગોરધને કહ્યું હતું કે હું સવારે આવીશ, રાત્રે મારું નામ લઈને જ નંદલાલ આવશે, તું સુખેથી મારજે. હવે ગોરધનને જોવા ગામના લોકો ભેગા થઈ ગયા. જે આવે તે ડોશીને ઠપકો આપે છે. એટલામાં અચાનક નંદલાલ પણ આવ્યા. ગોરધન સામી દ્રષ્ટિ કરીને બોલ્યા, જે ખાડો ખોદે તે પડે. પૂતના વગેરે રાક્ષસો મને મારવા આવતા તે જ મર્યા. તે મને મારવાનો વિચાર કર્યો, તેનું ફળ તે ભોગવ્યું. પરંતુ હવે તું તારા દિલમાંથી દ્વેષ કાઢી નાખ, મારી સામી દ્રષ્ટિ કર. પ્રભુ તારું ભલું કરશે, તે તો દયાળુ છે. તેટલું બોલી ગોરધનના આખા શરીરે મસ્તકથી પગના નખ સુધી પોતાની અમી દ્રષ્ટિ પ્રભુએ કરી ને નંદલાલે હસ્તકમલ ફેરવ્યો. બસ, પ્રભુની દ્રષ્ટિ તેમજ હાથ ફરે ત્યાં શું બાકી રહે. તરત જ ગોરધન ઊભો થયો અને પ્રભુના ચરણમાં પડી ગયો, માફી માગી. પ્રભુએ કહ્યું, ગોરધન, હવે તું મથુરા જઈને રહે, ગોકુલ આવીશ નહીં. ગોરધન કહે, મહારાજ, હું એમ જ ઈચ્છતો હતો. જીવ તો સ્વભાવે દુષ્ટ છે. જો અહીં રહું તો કોઈક વખત દ્વેષભાવ આવી જાય ને મારો બગાડ થાય, માટે હું અત્યારે જ મથુરા જાઉં છું. જતી વેળા તેણે પોતાની માતાને તથા ચંદ્રાવલીજીને કહ્યું કે આ તો સાક્ષાત શ્રી ઠાકોરજી છે. તેમના વિના વગર દવાએ મને સાજો કોણ કરે? માટે તેમને પ્રીતિથી સેવજો. ગોરધન તુરત પોતાને જોઈતો સામાન લઈ મથુરા જઈને રહેવા લાગ્યો. હવે ચંદ્રાવલીજીને પણ પૂર્ણ છૂટ મળી ગઈ. પતિ તરફની બીક મટી અને પ્રભુ સાથે આનંદથી લીલા કરવા લાગ્યા. જય શ્રી કૃષ્ણ.